જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ત્રિદિવસીય શિબિરનો મંગળવારથી શુભારંભ થયો છે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગ ઉદ્ઘાટન અને પ્રારંભ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં થયો હતો। પહેલા દિવસે ઉદ્ઘાટન સત્રમાં વક્તા તરીકે ડોક્ટર પ્રશાંત કોરાટ અને પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અર્ચના ઠાકોરે ઉપસ્થિત રહી કાર્યકરોને પ્રશિક્ષણ આપ્યું હતું। प्रशिक्षण वर्गना अध्यक्ष तरीके जिला भाजपा प्रमुख प्रकाश मोदी, जिला प्रभारी पराक्रमसिंह जाडेजा, जिला पंचायत प्रमुख डिम्पलबेन राज, महामंत्री जिग्नेश मिस्त्री, परेश पटेल, नरेंद्र सिंह राज, उपप्रमुख नीरज पटेल, मनोज मेहता, धारासभ्य रमेश मिस्त्री, अरुण सिंह राणा, डीके स्वामी, रितेश वसावा, पूर्व धारासभ्य दुष्यंत पटेल, छत्रसिंह मोरी, जिला युवा प्रमुख शक्तिसिंह परमार, भरत सिंह परमार, योगेश पटेल सहितना परीक्षार्थीओ तरीके जोड़ाया था। भाजप जिला संगठन पदाधिकारीओ, होद्देदारो, जनप्रतिनिधिओ बीएपीएस मंदिरे 3 दिवस 24 कलाक रात्रि रोकाण साथे सघन तालीम मेळवशे। भारतीय जनता पार्टी भरूच जिला द्वारा पंडित दीनदयाळ उपाध्याय प्रशिक्षण महाअभियान 2026 अंतर्गत राज्य जिल्लानो वर्गનું આયોજન થયું છે। અમારા જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીના નેતૃત્વમાં અને અમારા પ્રભારી પરાક્રમસિંહના માર્ગદર્શનમાં આજે જિલ્લાભરના અપેક્ષિત કાર્યકર્તાઓનો આ વર્ગનું આયોજન છે। કુલ મળીને 30 દિવસનો વર્ગ 3 દિવસનો વર્ગ છે, જેની અંદર કુલ 11 સત્રો છે। વિવિધ વિષયો ઉપર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિશ્ચિત કરેલા વક્તાઓ એ વિષયો ઉપર વાત કરવા મૂકવા આવવાના છે। ત્યારે 3 દિવસના અભ્યાસ વર્ગની અંદર પાર્ટીના જે કાર્યકર્તા છે, સિનિયર લીડર છે આ જિલ્લાની અંદર, એ બધાને અત્યારની ગતિવિધિઓથી, અત્યારના વિષયોથી અવગત કરાવીને, સરકારની કામગીરી, સરકારની યોજનાથી અવગત કરાવીને, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કાયમી માટે પ્રથા રહી છે કે જ્યારે સંગઠન પર્વ પૂર્ણ થતું હોય છે ત્યારે મંડળથી લઈને શક્તિ કેન્દ્ર, મંડળ અને જિલ્લો અને પ્રદેશથી લઈને રાષ્ટ્રીય સુધી બધા જ કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થાય એના માટેનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય છે। ત્યારે આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ખૂબ સરસ મજાના પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઈ છે।